દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપ જોઈ રહ્યા છો તે બોટાદ દસ્તક ન્યૂઝ છે અને બોટાદ દસ્તક ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો તાજિયા મોહરમ. અને આ તાજિયા મોહરમ બોટાદના તાજપર ગેટ પાસે નગીના મસ્જિદથી ઉપડી અને ઓરાવાડ જુમ્મા મસ્જિદ, શિવના મંદિર થઈને લીમડા ચોક થઈને દીનદયાળ ચોક થઈને ટાવર રોડ જેમાં છત્રી ચોક, હાઈસ્કૂલનો ખૂણો, બોટાદ જૂની કોર્ટ થઈને બોટાદ પોલીસ સ્ટેશન થઈ રિટર્ન પાછા ટાવર રોડ ઉપર જે જૂની કોર્ટ, છત્રીવાળો ખાંચો, શાક માર્કેટ, એવડા ગેટ અને એવડા ગેટ આ તાજિયાને ટાઢા કરવામાં આવે છે, જેમાં બોટાદના તમામ હિન્દુ મુસ્લિમ દરેક કોમના લોકો આ તાજિયા જુલુસમાં જોડાય છે. અને આ તાજિયા જુલુસમાં શાંતિપૂર્ણ રીતે તમામ કોમ સહયોગ આપે છે. અને આ તાજિયા જુલુસના કારણે કોમી એકતાભર્યું વાતાવરણ સર્જાયું હતું અને કોમી એકતાના દૃશ્યો સર્જાયા હતા. આપ જોઈ શકો છો, તમામ હિન્દુ મુસ્લિમ તમામ યુવકો આમાં ઝૂમી રહ્યા છે અને તમામ જ્ઞાતિના યુવકો આમાં જે મોહરમનું જે તલવારબાજી જે કંઈ હોય તે તમામ સમાજના લોકો એ બાબત ઝૂમી રહ્યા છે. આપ જોઈ શકો છો. અને બોટાદમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની આ મિસાલ ઊભી કરી છે. અને જો કે બોટાદમાં કોઈ દિવસ કોમી તોફાન થયા નથી અને બોટાદમાં કોઈ દિવસ કોમી તોફાન થશે પણ નહીં. આપ જોઈ શકો છો, તમામ જ્ઞાતિના લોકો ઝૂમી રહ્યા છે. રિપોર્ટર ઇમરાન કથગરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.
પોતે વર્જિન લાગે સાહેબ જો